નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાંથી ફરી એકવાર રાજકારણને ગરમાવી દેતી ઘટના સામે આવી રહી છે। એક નિવેદન, એક મંચ અને એક મંત્રી કે જેના શબ્દો હવે ચર્ચાનો વિષય બની ગયા છે। રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના નિવેદનોને લઈને ઘણા સમયથી વિવાદમાં રહ્યા હતા અને હવે ફરી એકવાર તેમના શબ્દોએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો ભંડોળ ઉભો કર્યો છે। જ્યાં ભાવનગર જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામેથી સામે આવેલી એક ઘટના ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ભાષા, મર્યાદા અને શક્તિના પ્રદર્શનને લઈને સવાલો ઉઠાવી રહી છે। કોળી સમાજના સમૂહલગ્નમાં મંચ પરથી રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીએ કરેલા કોળી સમાજ એવા અહેવાલો છે કે કોળી સમાજના સમૂહલગ્નના મંચ પરથી રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીએ કરેલા આળતરા કટાક્ષ અને નિવેદનો હાલ તો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે સીમર ગામેથી સામે આવેલી આ ઘટના માત્ર એક ભાષણ અથવા એક સમાજના કાર્યક્રમ પૂરતી સીમિત નથી। તેમણે ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ભાષાની મર્યાદા, જાહેર પદની જવાબદારી અને સમાજ આધારિત શક્તિ પ્રદર્શનને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, કારણ કે કોળી સમાજના સમૂહલગ્નના મંચ પરથી જ રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીએ આપેલા નિવેદનો હાલ તો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રમાં છે। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ભાષણ દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકીએ પોતાના અગાઉના વિવાદાસ્પદ ધોકાવાળી નિવેદનનો ઉલ્લેખ ખુલ્લેઆમ કર્યો હતો અને કહ્યું, ઘણી વખત જાહેરમાં ભાષણ કરતી વખતે કંઈક એવું કહી દેવામાં આવે છે કે જેને કોઈને ન સમજે તો તે ધોકાવાળી વાત બની જાય। તેમણે આ મુદ્દે મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે આ વાત સમાચારમાં આવી ત્યારે ટેલિવિઝન ચેનલોએ તેનો ઘણો બધો પ્રચાર કર્યો અને તેમની પાસે સ્પષ્ટતા માંગી હતી। મંત્રી પરસોત્તમ સોલંકીએ જાહેર મંચ પરથી કહ્યું કે તેમણે જે પણ કહ્યું છે તે સાચું છે અને જો કોઈ તેને ન સમજે તો તે તેમની સમસ્યા છે। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પરંતુ તેઓ એવા નથી, જે કહે છે તે જવાબદારી સાથે કહે છે। મંત્રી પરસોત્તમ સોલંકીએ સમાજને સંબોધતા કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તેઓ કોઈને ટેન્શન આપશે નહીં, પરંતુ જો કોઈ સમાજના વ્યક્તિને ધોકો મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઉભો છે। આ નિવેદન હવે માત્ર ભાવનાત્મક સંદેશ નહીં, પરંતુ જાહેર પદ પર બેઠેલી વ્યક્તિની ભાષા અને સંવેદનશીલતાને લઈને ચર્ચાનો મુદ્દો બની ગઈ છે। આની સાથે જ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે મંત્રી પરસોત્તમ સોલંકીએ પોતાના ભાષણમાં વારંવાર પોતાની ઓળખ કોળી સમાજના દીકરા તરીકે આપતા કહ્યું કે તેમને બીજું કંઈ જ નથી આવડતું, જો તેમના સમાજને કોઈ દુઃખ પહોંચાડશે તો તેઓ છોડશે નહીં। તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમના કામના દાખલા લોકોએ જોઈ ચૂક્યા છે અને તેઓ જે કરે છે તે દિલથી કરે છે અને સમાજના ભલા માટે કરે છે। તેમણે એમ પણ કહ્યું કે તેમને કોઈ મર્યાદા નડતી નથી, તેઓ રાજકારણ કરતા નથી અને તેમને રાજકારણ કરતા આવડતું પણ નથી। દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી બનીને ઉભા રહેવું એ જ તેમની રીત હોવાનું તેમણે જણાવ્યું હતું। ભાવનગર હોય કે ગાંધીનગર, ઉના હોય કે રાજ્યનું કોઈ પણ ખૂણો, સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો સીધો આવીને મારી પાસે અપીલ કરે। પોતાના ભાષણમાં મંત્રી પરસોત્તમ સોલંકી કોળી સમાજની રાજકીય સંખ્યાબળનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે હાલમાં તો કોળી સમાજના 18 ધારાસભ્ય છે અને તેમની ઈચ્છા છે કે આવનાર સમયમાં વધુમાં વધુ કોળી સમાજના લોકો વિધાનસભામાં પહોંચે અને સમાજ વધુ મજબૂત બને। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમને કોઈ લાલાપોપા આવડતા નથી અને કોઈના પગે પડે તેવા નેતા નથી, સરકાર પાસે કશું જ માંગતા નથી, પરંતુ જો સમાજના લોકો પર અત્યાચાર થશે તો સૌથી પહેલા આવીને ઉભા રહેશે। આની સાથે જ એવા પણ સમાચાર છે કે કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી હીરા સોલંકીએ પણ શાયરીના અંદાજમાં બોલતા કહ્યું કે તેરે દિન અચ્છે હે તો મુझको કિનારા કર લે, હમ તો બુરે લોગ હે બુરે વક્ત મેં કામ આતે હે। અને બાદમાં તેમણે કહ્યું કે જેને જે સમજવું હોય તે સમજે, પરંતુ ખરાબ સમય આવે ત્યારે તેમને બે ભાઈઓને જ યાદ કરજો, અમે સાથે આવીને ઉભા રહીશું। આ સમગ્ર ઘટનાએ મંત્રી પરસોત્તમ સોલંકીની લાંબી રાજકીય કારકિર્દીના પરિપ્રેક્ષ્યમાં જ પણ જોવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લામાં કોળી સમાજના પ્રભુત્વવાળા મત વિસ્તારોમાં પરસોત્તમ સોલંકીની મજબૂત પકડ રહી છે। એવા રિપોર્ટ છે કે વર્ષ 1996
મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 1996માં તેમણે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી અને ત્યારબાદ 97માં ભાજપમાં જોડાયા હતા, જ્યારે 98માં ઘોઘા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ 2002, 2007, 2012, 2017 અને 2022માં સતત ચૂંટણી જીતતા આવ્યા છે. સીમાંકન બાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં પડી જતા તેઓ ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટાઈ આવ્યા હતા અને 6 વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2007માં તેમને પહેલીવાર મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના રાજ્યમંત્રી બન્યા અને ત્યારથી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ એમ 4 મુખ્યમંત્રીઓની સરકારમાં સતત મંત્રી પદ રહ્યા છે. જોકે તેમની રાજકીય કારકિર્દી વિવાદોથી પણ અછૂતી રહી નથી. વર્ષ 2008માં મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ટેન્ડર વિના ફિશરીઝ તળાવના કોન્ટ્રાક્ટ આપવાના આરોપ હેઠળ ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અને હવે આ તમામ પૃષ્ઠભૂમિની વચ્ચે સિમર ગામના સમૂહ લગ્ન પર મંચ પરથી બોલાયેલા શબ્દો હવે માત્ર એક સમાજના કાર્યક્રમ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ જાહેર જીવનમાં ભાષાની જવાબદારી, મંત્રી પદની મર્યાદા અને સમાજ આધારિત રાજકીય સંદેશાઓને લઈને રાજ્યભરમાં ગંભીર ચર્ચાનું કારણ બની રહ્યા છે. જ્યારે વિપક્ષ અને સામાજિક વિશ્લેષકો મંત્રીના શબ્દોને અયોગ્ય અને જવાબદાર પદની મર્યાદાની બહાર ગણાવી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ રાજકીય નિરીક્ષકો માને છે કે આ પ્રકારના નિવેદનો માત્ર વ્યક્તિગત ભાષાનો મુદ્દો નથી, પરંતુ જાહેર જીવનમાં ભાષા, સંવેદનશીલતા અને જવાબદારીના ધોરણોની સાથે જોડાયેલા પ્રશ્ન છે. એક તરફ સમાજના કાર્યક્રમમાં પોતાની ઓળખ અને લાગણી વ્યક્ત કરવાની વાત છે, ત્યાં જ બીજી તરફ રાજ્યના મંત્રી તરીકે બોલાતા શબ્દોની અસર સમગ્ર સમાજ પર પડે છે. અને અગાઉ પણ પુરુષોત્તમ સોલંકીના નિવેદનને લઈને વિવાદ સર્જાયા હતા. હવે ફરી એકવાર આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો ઉભો થયો છે. આવનારા દિવસોમાં આ મુદ્દે વિપક્ષની પ્રતિક્રિયા શું રહેશે? સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આવશે કે નહીં અને આ નિવેદન રાજકીય માહોલને કેટલી અસર કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. હાલ તો સિમર ગામના સમૂહ લગ્ન પર જાહેર મંચ પરથી બોલાયેલા આ શબ્દો રાજ્યભરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે? તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક સાથે ફરી મળીશું. ધન્યવાદ.